પ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ડ્રોન દીદી કાર્યક્રમ હેઠળ દેશભરની 1000 મહિલાઓને એનાયત કર્યા છે ડ્રોન। બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ ડ્રોન દીદી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધીને અને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ સહિત મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતની 106 ડ્રોન દીદીઓ હાજર રહી હતી। ડ્રોનની મદદથી ખેતીમાં દવા અને જંતુનાશકના છંટકાવનું કાર્ય સરળ અને ઝડપી બનશે। કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2023માં આ યોજના શરૂ કરી હતી, જે હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ પણ આપવામાં આવે છે। આ સાથે જ ટ્રેનિંગ દરમિયાન દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવે છે। आज अमे ए साइकल नहीं चलावी सकता, पण आज अमे एक पायलट तरीके एक मोटू ड्रोन अमे फ्लाय करी शकी छे, के उड़ावी शकी छे। आ ड्रोननी उपयोगिता ए ज छे के खेडूतोना खेतरनी अंदर जई अमे एमना अलग अलग पेस्टिसाइड એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ, ખાતરનો છંટકાવ કરીને એનાથી તમને અમને જે પણ આર્થિક આવક થાય એનાથી અમારી આર્થિક સદ્ધરતા થાય। આપણા ઝોનમાં મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત 3 ઝોન પૈકીમાં માત્ર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં પસંદ કરી છે। અને 106 ડ્રોન દીદીઓને આજે ડ્રોન જે આપણે નજરે નિહાળ્યા કે જેનું ડેમોન્સ્ટ્રેશન કર્યું અને ડ્રોન દીદીઓને આજે આપવામાં આવશે।